બોડીલીના જબુ ગામ ખાતે ઇફતારીનું આયોજન કરાયું। દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે દુઆઓ ગુજારવામાં આવી। જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે। બોડીલીના જબુ ગામ ખાતે ઉમર શહીદ બાબાની દરગાહ પાસે સમૂહ ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ, મુસ્લિમ સહિતના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે 27મા રોજાના દિવસે જબુ ગામ ખાતે સમૂહ ઇફતારીનું આયોજન કરવામાં આવે છે, તેવું જ આયોજન આ વર્ષે પણ ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું, જેમાં સૈયદ મોહસિન અલી બાવા, સૈયદ ઇરફાન અલી બાવા, શશીભાઈ રાઠવા, અમજદ ખાન પઠાણ, એડવોકેટ મોહસિન મંસૂરી, આરિફભાઈ શેખ સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દેશ દુનિયામાં અમન અને શાંતિ માટે દુઆઓ ગુજારવામાં આવી હતી। નમસ્કાર। રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામમાં 27મા રોજાનું દાવતે ઇફતારીનું પ્રોગ્રામ કરવામાં આવેલું હતું। એમાં હિન્દુ મુસ્લિમ એકતાનું દ્રશ્ય બી જોવા મળ્યું અને એમાં અમારા ખાસ આમંત્રિત અમારા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાહેબ શશિકાંતભાઈ રાઠવા સાહેબની હાજરી, અમારા મોહસિન બાવા, મોહસિનભાઈ વકીલ અને સંજયભાઈ પત્રકાર અને ગામના તમામ હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આ રોજા ઇફતારીનું આયોજન કરવામાં આવેલું હતું। એમાં દુનિયામાં જ્યારે યુદ્ધની પરિસ્થિતિ છે ત્યારે હિન્દુસ્તાનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે, ભાઈચારા અમન થાય કાયમ માટે એવી રોજા ઇફતારની અંદર અમારા બાવા સાહેબે દુઆ કરીને અમે બધાએ દુઆ કરી કે દેશમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ભાઈચારો કાયમ અમલમાં રહે અને બની રહે। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ અમજદ પઠાણ।